મમ્મી, બહુ થઈ ગયું, હવે તમે અત્યારે જ આ ઘર છોડી દો. મિત્રો, જ્યારે 32 વર્ષના રાજેશના મોઢામાંથી આ વાત નીકળી તો તેની 58 વર્ષની માતા સુનીતા દેવીનું હૃદય એક પળ માટે થંભી ગયું. એ જ માં જેણે રાજેશને પોતાના લોહી અને પરસેવાથી ઉછેર્યો હતો, આજે તેનો જ દીકરો તેને ઘરની બહાર કાઢવાની વાત કરી રહ્યો હતો. પરંતુ મિત્રો, આ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે સુનીતા દેવીએ ઘર છોડતા પહેલા જે છેલ્લી વાત કહી તે સાંભળીને આખા મહોલ્લાના લોકો રડી પડ્યા હતા. આખરે શું કહ્યું હતું તે માએ? શા માટે રાજેશે પોતાની માને ઘર છોડવા માટે કહ્યું હતું? અને પછી શું થયું હતું? આજની આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે. આ વાર્તા છે એ માની જેણે પોતાના દીકરાને ક્યારેય એક દિવસ પણ ભૂખ્યો સુવા દીધો નહોતો, પરંતુ એ જ દીકરો આજે તેને બેઘર કરવા પર મક્કમ હતો. તો મારી સાથે જોડાયેલા રહો, કારણ કે આ વાર્તા તમને જિંદગીની એક બહુ મોટી સચ્ચાઈથી રૂબરૂ કરાવશે. આ ઘટના છે દિલ્હીના કરોલ બાગ વિસ્તારની. રાજેશ શર્મા એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતો. સારો પગાર, સુંદર પત્ની પ્રિયા, 2 વાલા બાળકો, 8 વર્ષનો આર્યન અને 5 વર્ષની આરુષિ. દેખાવમાં તો બધું જ પરફેક્ટ લાગતું હતું આ ઘરમાં. પરંતુ દોસ્તો, કહે છે ને કે ઘરની ખુશી ત્યારે જ સાચી હોય છે જ્યારે ઘરના મુખિયા ખુશ હોય. અને આ ઘરના મુખિયા હતા સુનીતા દેવી, રાજેશના માં. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ ઘરની ખુશીઓ ધીમે ધીમે ગાયબ થતી જઈ રહી હતી. સવારનો સમય હતો. સુનીતા દેવી હંમેશની જેમ સવારે 5 વાગ્યે ઉઠીને ઘરનું કામ શરૂ કરી ચૂક્યા હતા. ચા બનાવી, નાસ્તો તૈયાર કર્યો, બાળકોના ટિફિન પેક કર્યા. આ બધું કરતી વખતે તેમના ચહેરા પર એક વિચિત્ર ઉદાસી હતી, જાણે કોઈ ભારે બોજ તેમના દિલ પર હોય. દાદીમા, મારી સ્કૂલ ડ્રેસ ક્યાં છે? આરુષિ બૂમો પાડતી દોડી આવી. બેટા, તારા પપ્પાના રૂમમાં ઇસ્ત્રી કરીને રાખી છે, જઈને લઈ લે, સુનીતા દેવીએ પ્રેમથી કહ્યું. એટલામાં આર્યન પણ આવી ગયો. દાદીમા, મારે લંચમાં બટેકાનું શાક નથી જોઈતું. મમ્મી કહે છે કે આજકાલ બટેટા મોંઘા છે. આ સાંભળીને સુનીતા દેવીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે બાળકને પ્રેમથી ગળે લગાવ્યો અને કહ્યું, બેટા, દાદીમા તારા માટે પનીર પરાઠા બનાવી દેશે, ઠીક છે? હા દાદીમા. બાળકો ખુશીથી ચીસો પાડી અને સ્કૂલ માટે તૈયાર થવા લાગ્યા. ત્યારે જ રાજેશ પોતાના રૂમમાંથી નીકળ્યો. તેનો ચહેરો જોઈને જ લાગી રહ્યું હતું કે તે કોઈ ગુસ્સામાં છે. તેણે પોતાની મા સામે જોયું પણ નહીં. સીધો ડાઇનિંગ ટેબલ પર જઈને બેસી ગયો. રાજુ બેટા, નાસ્તો કરી લે, તમારા મનપસંદ પરાઠા બનાવ્યા છે, સુનીતા દેવીએ પ્રેમથી કહ્યું. પરંતુ રાજેશે કોઈ જવાબ ન આપ્યો. તેણે માત્ર પ્લેટમાં ખાવાનું જોયું અને મોં બગાડીને રહી ગયો. આ શું છે? રોજ રોજ આ જ ખાવાનું? ક્યારેક કંઈક અલગ પણ બનાવતા જાઓ, રાજેશે ચીડાઈને કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીનું દિલ દુખાયું. તેમણે પોતાના દીકરાને પૂછ્યું, બેટા, તારે શું ખાવું છે? કહે, હું બનાવી દઈશ. અરે યાર, દરરોજ આ જ સવાલ. મમ્મી, તમે કંઈક પણ વિચારી સમજીને બનાવતા જાઓ. હવે હું કંઈ બાળક થોડો છું કે તમે પૂછતા રહો, રાજેશે ખીજવાઈને કહ્યું. એટલામાં પ્રિયા પણ કિચનમાંથી આવી. તેમના ચહેરા પર પણ કોઈ ખુશી નહોતી. મમ્મીજી, મેં ગઈકાલે જ કહ્યું હતું ને કે રાજેશને હેલ્ધી વસ્તુઓ આપો. જુઓ તો કેટલું તેલ વાપર્યું છે તમે. સુનીતા દેવી ચૂપ રહી ગયા. તેમણે પ્રેમથી પ્રિયાને કહ્યું, બેટા, મેં ઓછું તેલ જ નાખ્યું છે. રાજુને તો બાળપણથી જ આ પરાઠા પસંદ છે. અરે મમ્મીજી, જમાનો બદલાઈ ગયો છે. આજકાલ કોણ આવું ખાવાનું ખાય છે? રાજેશને ડાયાબિટીસ પણ છે. ડોક્ટરે તળેલી વસ્તુઓની મનાઈ કરી છે, પ્રિયાએ કડક અવાજમાં કહ્યું. રાજેશે ખાવાનું છોડી દીધું અને ઊભો થઈ ગયો. મમ્મી, હું ઓફિસમાં ખાઈ લઈશ, અહીંનું ખાવાનું હવે હજમ નથી થતું. આ કહીને
રાજેશ પોતાની કારની ચાવી લઈને ઘરમાંથી નીકળી ગયો. પ્રિયા પણ બાળકોને સ્કૂલે મૂકવા માટે તૈયાર થવા લાગી. સુનીતા દેવી ત્યાં જ રસોઈમાં ઊભા રહી ગયા. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તેઓ રડી ન શક્યા. આ રોજનો સિલસિલો બની ગયો હતો. જે દીકરો ક્યારેય તેમને કહેતો હતો, મમ્મી તમારા હાથનું ખાવાનું દુનિયાનું સૌથી સારું છે, એ જ દીકરો આજે તેમના ખાવાને જોઈને મોં બગાડી રહ્યો હતો. સમસ્યાની શરૂઆત અને રાજેશનો ગુસ્સો દોસ્તો અહીંથી શરૂ થાય છે. આ વાર્તાની અસલી સમસ્યા રાજેશના મનમાં પોતાની મા પ્રત્યે વધતો જતો ગુસ્સો. પણ શા માટે? શું કારણ હતું આ બદલાવાનું? હકીકતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજેશને લાગી રહ્યું હતું કે ઘરનું આખું બજેટ તેની માના કારણે બગડી રહ્યું છે. સુનીતા દેવીની કેટલીક જૂની આદતો હતી. તેઓ શાકભાજી વધુ ખરીદતા, જેથી ઘરમાં ક્યારેય કમી ન થાય. મહેમાનોનું બહુ ઇજ્જતથી સ્વાગત કરતા અને ગરીબ લોકોને મદદ પણ કરી દેતા. રાજેશને લાગતું હતું કે આ બધું નકામો ખર્ચ છે. તેમની પત્ની પ્રિયા પણ હવે ખુલ્લેઆમ સાસુની આ આદતોને ખોટી ગણાવવા લાગી હતી. સાંજે જ્યારે રાજેશ ઓફિસમાંથી પાછો આવ્યો તો ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી. બાળકો પોતાના રૂમમાં હોમવર્ક કરી રહ્યા હતા. પ્રિયા કિચનમાં જમવાનું બનાવી રહી હતી અને સુનીતા દેવી પોતાના રૂમમાં પૂજા કરી રહ્યા હતા. રાજેશે ફ્રેશ થઈને હોલમાં ટીવી ચાલુ કર્યું અને ન્યૂઝ જોવા લાગ્યો. ત્યારે જ તેની નજર ટેબલ પર મૂકેલા એક બિલ પર પડી. આ શું છે? રાજેશે બિલ ઉઠાવીને જોયું. આ કરિયાણાની દુકાનનું બિલ હતું, ₹2500નું. રાજેશનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે જોરથી અવાજ લગાવ્યો, મમ્મી મમ્મી અહીં આવો. સુનીતા દેવી પૂજા છોડીને દોડી આવ્યા. શું થયું બેટા? આ શું છે? રાજેશે બિલ હટાવીને બતાવ્યું. 2500 માત્ર કરિયાણાનો સામાન? ઘરમાં કેટલા લોકો રહે છે અને તમે કેટલો સામાન ખરીદો છો? સુનીતા દેવીએ ડરતા ડરતા કહ્યું, બેટા ઘરમાં તો માત્ર જરૂરી સામાન જ લીધો છે. બાળકો માટે દૂધ, ફળ અને શું મમ્મી? રાજેશનો અવાજ ઊંચો થઈ ગયો. તમને લાગે છે પૈસા ઝાડ પર ઉગે છે? હું આખો દિવસ ઓફિસમાં મહેનત કરું છું અને તમે ઘરે બેસીને પૈસા ઉડાવી રહ્યા છો. પ્રિયા પણ કિચનમાંથી બહાર આવી ગઈ. રાજેશ શું થયું? જો પ્રિયા, આ બિલ જો. મેં કેટલી વાર કહ્યું છે કે મહિનાનું બજેટ બનાવીને ખર્ચો કરો, પણ મમ્મીને લાગે છે આપણે અમીર છીએ. સુનીતા દેવીની આંખો ભીની થઈ ગઈ. તેમણે ખચકાતા કહ્યું, બેટા મેં કંઈ વધારે નથી લીધું. બસ શું મમ્મી? રાજેશ વધુ ગુસ્સે થઈ ગયો. તમે રોજ સવારે દૂધવાળાને ₹200 એક્સ્ટ્રા આપો છો કારણ કે તેનો દીકરો બીમાર છે, પછી શાકવાળાને પણ પૈસા આપી દો છો. અરે આપણે કઈ NGO નથી ચલાવતા. પ્રિયાએ પણ સાથ આપ્યો. હા મમ્મીજી, રાજેશ સાચું કહે છે. આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે, આપણે પણ તો બચત કરવી જોઈએ. સુનીતા દેવીનો ગળો ભરાઈ આવ્યો. તેમણે કહ્યું, બેટા તે દૂધવાળાનો બાળક હોસ્પિટલમાં ભરતી છે. મેં વિચાર્યું. તમે વિચાર્યું? રાજેશે સુનીતા દેવીની વાત કાપી. મમ્મી તમે વિચારો પોતાના વિશે, પોતાના ઘર વિશે. બહારના લોકોની ચિંતા કરતા પહેલા ઘરની સ્થિતિ જુઓ. આ વાત સાંભળીને સુનીતા દેવીનું દિલ તૂટી ગયું. એ જ દીકરો જે ક્યારેય તેમની દરેક વાતનો આદર કરતો હતો, આજે તેમને સમજાવી રહ્યો હતો કે બીજાની મદદ ન કરો. રાજુ બેટા, હું આગળથી ધ્યાન રાખીશ, માત્ર જરૂરી સામાન જ લઈશ. સુનીતા દેવીએ દુઃખી મનથી કહ્યું, મમ્મી માત્ર કહેવાથી કામ નહીં ચાલે. હવેથી ઘરનો આખો ખર્ચ પ્રિયા સંભાળશે. તમે માત્ર રસોઈનું કામ કરો. રાજેશે કડક અવાજમાં કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીને લાગ્યું જાણે કોઈએ તેમના હૃદય પર તીર માર્યું હોય. 35 વર્ષથી તેઓ આ ઘરની જવાબદારી સંભાળતા આવ્યા હતા. આજે તેમના પોતાના દીકરાએ જ તેમને આ કામ પરથી હટાવી દીધા હતા. પરંતુ દોસ્તો, આ તો માત્ર શરૂઆત હતી.
આવનારા દિવસોમાં રાજેશનો ગુસ્સો હજુ પણ વધવાનો હતો. વાત બગડી રહી છે. બીજા દિવસે સવારે સુનીતા દેવીએ પોતાનો રૂટીન એવો જ રાખ્યો. તેમણે વિચાર્યું કદાચ રાજેશનો ગુસ્સો ઓછો થઈ ગયો હશે, પરંતુ જ્યારે રાજેશ નાસ્તા માટે આવ્યો તો તેનો વ્યવહાર વધુ કડક હતો. મમ્મી, ચામાં ખાંડ વધારે છે. રાજેશે ચાનો કપ પાછો કરી દીધો. સુનીતા દેવીએ તરત બીજી ચા બનાવી, પણ રાજેશે તેને પણ પાછી કરી દીધી. હવે ઓછી છે મમ્મી, તમે ધ્યાન તો આપો. પ્રિયા ત્યાં ઊભી હસી રહી હતી. તેને લાગી રહ્યું હતું જાણે હવે ઘરની અસલી માલકીન તે જ છે. દિવસભર સુનીતા દેવીએ ઘરનું કામ કર્યું, પરંતુ તેમનું મન બહુ ભારે હતું. સાંજે જ્યારે રાજેશ આવતો તો તેમણે તેની સાથે વાત કરવાની કોશિશ કરી. બેટા, તારો મૂડ ઠીક નથી લાગી રહ્યો, કોઈ પરેશાની છે શું? રાજેશે ગુસ્સાથી કહ્યું. હા મમ્મી, પરેશાની છે. તમારા કારણે પરેશાની છે. સુનીતા દેવી ચોંકી ગયા. મારા કારણે? હા, તમારા કારણે. તમને લાગે છે હું પૈસાનું ઝાડ છું? રોજ રોજ કંઈક ને કંઈક ખર્ચ, ક્યારેક મંદિરમાં દાન, ક્યારેક પડોશીની મદદ. મમ્મી, હું પણ માણસ છું, મારા પર પણ દબાણ છે. સુનીતા દેવીને સમજ આવી ગયું કે વાત માત્ર પૈસાની નથી. રાજેશના મનમાં તેમના પ્રત્યે કંઈક બીજું પણ ચાલી રહ્યું છે. બેટા, જો તને લાગે છે હું ખોટું કરી રહી છું તો તું સાફ સાફ જણાવી દે, હું સુધારી દઈશ. મમ્મી, સમસ્યા એ નથી કે તમે ખોટું કરી રહ્યા છો. સમસ્યા એ છે કે તમે સમજી નથી રહ્યા કે હવે જમાનો બદલાઈ ગયો છે. હવે અમારી પોતાની જવાબદારીઓ છે. બાળકોનો અભ્યાસ, ઘરનો EMI, પ્રિયાની જરૂરિયાતો. રાજેશે કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીનું હૃદય વધુ દુખાયું. તેમને લાગ્યું જાણે રાજેશ તેમને એક બોજ સમજી રહ્યો છે. રાત્રે સુનીતા દેવી પોતાના રૂમમાં બેસીને રડી રહ્યા હતા. તેમને યાદ આવી રહ્યો હતો એ સમય જ્યારે રાજેશ નાનો હતો. કેવી રીતે તે તેમને વળગીને સૂતો હતો, કેવી રીતે કહેતો હતો, મમ્મી, હું મોટો થઈને તમને રાણી બનાવીશ. આજે એ જ રાજેશ તેમને લાગી રહ્યો હતો જાણે એક પારકો વ્યક્તિ હોય. બીજી સવારે એક વધુ ઘટના થઈ જેણે સુનીતા દેવીને વધુ દુઃખી કરી દીધા. સુનીતા દેવીએ જોયું કે પડોશીના વૃદ્ધ આંટી શર્માજી બહુ પરેશાન છે. તેમનો દીકરો વિદેશમાં રહે છે અને તેઓ એકલા છે. સુનીતા દેવીએ તેમના માટે જમવાનું બનાવીને મોકલ્યું. આ જોઈને પ્રિયાને બહુ ગુસ્સો આવ્યો. મમ્મીજી, આ શું કરી રહ્યા છો તમે? ગઈકાલે રાજેશે શું કહ્યું હતું, ભૂલી ગયા? બેટા, વૃદ્ધ આંટી છે, કંઈ ખાધું પણ નહીં હોય. સુનીતા દેવીએ સમજાવવાની કોશિશ કરી. તો શું થયું? તેમના પોતાના સગા સંબંધી છે ને, આપણે શા માટે કરવું જોઈએ? પ્રિયાએ કડક અવાજમાં કહ્યું. સાંજે જ્યારે રાજેશને આ વાતની ખબર પડી તો તે બિલકુલ આગ બબૂલો થઈ ગયો. મમ્મી, મેં ગઈકાલે શું કહ્યું હતું? તમને કંઈ સમજ આવે છે કે નહીં? રાજેશે ચીસ પાડી. બેટા, માત્ર ખાવાનું હતું, કંઈ પૈસા તો નથી આપ્યા. સુનીતા દેવીએ ખચકાતા કહ્યું. ખાવાનું એટલે પૈસા નથી? અરે મમ્મી, ખાવાનું બનાવવામાં ગેસ લાગે છે, શાકભાજી લાગે છે, દાળ ચોખા લાગે છે. આ બધું ફ્રીમાં આવે છે શું? સુનીતા દેવી ચૂપ થઈ ગયા. તેમને સમજ આવી ગયું કે હવે રાજેશ દરેક નાની વાતમાં તેમનાથી નારાજ થવા લાગ્યો છે. અને એક વાત મમ્મી, રાજેશે આગળ કહ્યું, હવેથી કોઈને કંઈ જ આપવાનું નથી, પોતાના ઘરની ફિકર કરો. આ કહીને રાજેશ પોતાના રૂમમાં જતો રહ્યો. સુનીતા દેવી ત્યાં જ ઊભા રહી ગયા. તેમની આંખોમાં આંસુ હતા. સંઘર્ષની ચરમસીમા. દોસ્તો, આ સિલસિલો વધતો જ ગયો. દરરોજ કોઈને કોઈ વાત પર રાજેશ પોતાની માંથી નારાજ થઈ જતો. સુનીતા દેવીનું દિલ તૂટતું જઈ રહ્યું હતું, પરંતુ તેઓ કંઈ કહી શકતા નહોતા. એક દિવસ એવો આવ્યો જ્યારે સુનીતા દેવીના ધૈર્યનો બંધ તૂટી ગયો. સાંજે રાજેશ ઘરે આવ્યો તો તેનો મૂડ બિલકુલ ખરાબ હતો. ઓફિસમાં કંઈક ગડબડ થઈ હતી અને તેનો બોસ તેનાથી નારાજ હતો. ઘરે આવીને તેણે જોયું કે હોલમાં કેટલાક વાસણો પડ્યા છે. હકીકતમાં સુનીતા દેવી ધોઈ રહ્યા હતા, પરંતુ વચ્ચે
બાળકોને સંભાળવા માટે જવું પડ્યું હતું. આ શું તમાશો છે? આખું ઘર ગંદુ પડ્યું છે, રાજેશે જોરથી ચીસો પાડીને કહ્યું. સુનીતા દેવી દોડતા આવ્યા. બેટા, હું હમણાં સાફ કરી રહી હતી. આર્યનને હોમવર્કમાં મદદ જોઈતી હતી. તો શું હવે તમે એક કામ પણ બરાબરથી નથી કરી શકતા? પહેલા ખાવાનું બરાબર નથી બનતું, હવે ઘર પણ સાફ નથી રાખી શકતા. એટલામાં પ્રિયા પણ આવી ગઈ. હા મમ્મીજી, રાજેશ સાચું કહી રહ્યો છે. આજકાલ તમારું ધ્યાન જ નથી રહેતું. સુનીતા દેવીને લાગ્યું જાણે બંને મળીને તેમના પર આરોપ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું, બેટા, હું તો આખો દિવસ ઘરનું કામ કરતી રહું છું. અરે, તો આ તમારું કામ છે ને? રાજેશે કહ્યું, તમે નહીં કરો તો કોણ કરશે? આ વાત સાંભળીને સુનીતા દેવીને બહુ દુઃખ થયું. તેમણે મહેસૂસ કર્યું કે રાજેશ હવે તેમને માત્ર એક નોકરાણીની જેમ જોઈ રહ્યો છે, માની જેમ નહીં. રાજુ, તું આવી વાત કેમ કરી રહ્યો છે? હું તારી માં છું, નોકર નહીં. સુનીતા દેવીએ દુઃખી થઈને કહ્યું, હા મમ્મી, તમે મારી માં છો, પણ એનો મતલબ એ નથી કે તમે કંઈ પણ કરતા રહો અને હું ચૂપ રહું. રાજેશે કહ્યું. આ વાતચીત દરમિયાન નાના આર્યન અને આરુષિ પણ હોલમાં આવી ગયા હતા. તેઓ પોતાના પપ્પા અને દાદીમાને લડતા જોઈને ડરી ગયા હતા. પપ્પા, દાદીમાને ખીજાવ નહીં. આરુષિએ રડતા રડતા કહ્યું, બેટા, પપ્પા દાદીને ખીજાતા નથી, સમજાવી રહ્યા છે. પ્રિયાએ આરુષિને સમજાવવાની કોશિશ કરી, પરંતુ બાળકો સમજી ગયા હતા કે ઘરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. તેઓ રડવા લાગ્યા. આ જોઈને સુનીતા દેવીનું હૃદય વધુ દુખાયું. તેમણે બાળકોને ગળે લગાવ્યા અને કહ્યું, બેટા, રડો નહીં, દાદીમાં છે ને તમારી સાથે. પરંતુ રાજેશને આ પણ ખરાબ લાગ્યું. મમ્મી, બાળકોને બગાડો નહીં, તેઓ રડી રહ્યા છે તો રડવા દો. આ પણ શીખવું જોઈએ કે ઘરમાં મોટા લોકો વાત કરી રહ્યા હોય તો વચ્ચે ન આવવું જોઈએ. સુનીતા દેવી ચૂપ થઈ ગયા. તેમને લાગ્યું કે હવે રાજેશ તેમને બાળકોથી પણ દૂર કરવાની કોશિશ કરી રહ્યો છે. રાત્રે જમતી વખતે આખા ઘરમાં સન્નાટો હતો. રાજેશ અને પ્રિયા અંદરો અંદર વાત કરી રહ્યા હતા. બાળકો ચૂપચાપ ખાઈ રહ્યા હતા અને સુનીતા દેવી બિલકુલ શાંત બેઠા હતા. ખાવાનું ખાધા પછી રાજેશે કહ્યું, મમ્મી, એક વાત કહેવી છે. સુનીતા દેવીએ ડરતા ડરતા પૂછ્યું, શું વાત છે બેટા? હવેથી તમે રસોઈ સિવાય બીજા કોઈ કામમાં હાથ ન નાખશો. પ્રિયા ઘરનો આખો હિસાબ કિતાબ સંભાળશે. આ સાંભળીને સુનીતા દેવીને લાગ્યું જાણે રાજેશ તેમને ધીમે ધીમે ઘરથી બેદખલ કરી રહ્યો છે. પહેલા ખર્ચનો અધિકાર છીનવ્યો, હવે ઘરની અન્ય જવાબદારીઓ પણ છીનવી રહ્યો છે. બેટા, મેં કોઈ ભૂલ કરી છે શું? સુનીતા દેવીએ પૂછ્યું. ભૂલની વાત નથી મમ્મી, આ વાત એ છે કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, આરામ કરો. રાજેશે કહ્યું. પરંતુ સુનીતા દેવીને ખબર હતી કે આ માત્ર ઉંમરની વાત નથી. રાજેશ તેમને બેકાર સમજવા લાગ્યો છે. એ રાત્રે સુનીતા દેવીને ઊંઘ ન આવી. તેઓ વિચારી રહ્યા હતા કે ક્યાં ભૂલ થઈ છે તેમનાથી. શા માટે તેમનો લાડકો દીકરો તેમનાથી આટલો દૂર થઈ ગયો છે. બીજા દિવસથી સુનીતા દેવીએ પોતાને માત્ર રસોઈ સુધી સીમિત કરી લીધા. તેઓ માત્ર ખાવાનું બનાવતા અને પોતાના રૂમમાં જતા રહેતા. પરંતુ આ જ વાત રાજેશને વધુ પરેશાન કરવા લાગી. મમ્મી, તમે આખો દિવસ રૂમમાં કેમ રહો છો? બહાર આવો ને. રાજેશે એક દિવસ કહ્યું, બેટા, તમે જ તો કહ્યું હતું કે હું માત્ર રસોઈનું કામ કરું. સુનીતા દેવીએ જવાબ આપ્યો, અરે, એનો મતલબ એ નથી કે તમે ઘરમાં ગુમસુમ રહો. પરંતુ સુનીતા દેવી શું કરતા? જે પણ કરતા રાજેશને ખોટું લાગતું હતું. જો ઘરનું કામ કરતા તો તે કહેતો કે બરાબર નથી કરી રહ્યા, અને જો ન કરતા તો કહેતો કે આળસુ થઈ ગયા છે. ધીમે ધીમે ઘરનું વાતાવરણ એટલું તણાવપૂર્ણ થઈ ગયું કે બાળકો પણ પરેશાન રહેવા લાગ્યા. આર્યન અને આરુષિ અવારનવાર દાદીમાને પૂછતા, દાદીમા, તમે રોજ ઉદાસ કેમ રહો છો? સુનીતા દેવી તેમને કેવી રીતે જણાવે કે તેમના દિલમાં શું દર્દ છે? તેઓ બસ હસીને કહી દેતા, નહીં બેટા, દાદીમા ઉદાસ નથી.
પરંતુ બાળકો બધું સમજી રહ્યા હતા. તેઓ જોઈ રહ્યા હતા કે ઘરમાં કોઈની હસી ખુશી નથી. પપ્પા હંમેશા ગુસ્સામાં રહે છે, મમ્મી હંમેશા પરેશાન રહે છે અને દાદીમાં હંમેશા ચૂપ રહે છે. મામાજીનું આગમન અને રાજેશની વાત. એક દિવસની વાત છે. સુનીતા દેવી બજારમાંથી શાકભાજી લઈને આવી રહ્યા હતા. રસ્તામાં તેમની મુલાકાત પોતાની જૂની સહેલી સુધા સાથે થઈ. અરે સુનીતા, કેમ છે? બહુ દિવસ પછી દેખાય. સુધાએ ખુશીથી કહ્યું, હા સુધા, ઠીક છું. સુનીતા દેવીએ હસવાની કોશિશ કરી, પરંતુ સુધાએ તેમના ચહેરાની ઉદાસી જોઈ લીધી. શું વાત છે સુનીતા? તું ઉદાસ લાગી રહી છે. સુનીતા દેવીની આંખો ભરાઈ આવી. તેમણે પોતાના દિલની વાત સુધાને કહી. સુધાએ બધું સાંભળીને કહ્યું, અરે સુનીતા, આ તો બહુ ખોટી વાત છે. રાજેશ આવું કેમ કરી રહ્યો છે? ખબર નથી સુધા, લાગે છે હું તેના માટે હવે બોજ બની ગઈ છું. સુનીતા દેવીએ રડતા રડતા કહ્યું, નહીં સુનીતા, એવું ન વિચાર. દીકરાઓ ક્યારેક ક્યારેક ગુસ્સામાં કંઈ પણ કહી દે છે. રાજેશનો મૂડ ઠીક થઈ જશે. પરંતુ સુધાની વાત સાંભળીને પણ સુનીતા દેવીનું દિલ માની ન રહ્યું હતું. તેમને લાગી રહ્યું હતું કે રાજેશનો આ વ્યવહાર માત્ર મૂડની વાત નથી, પરંતુ તેના દિલમાં પોતાની મા પ્રત્યે કંઈક બીજું જ ચાલી રહ્યું છે. ઘરે પાછા આવીને સુનીતા દેવીએ ખાવાનું બનાવ્યું. સાંજે જ્યારે રાજેશ આવ્યો તો તેનો મૂડ ફરીથી ખરાબ હતો. પ્રિયાએ જણાવ્યું કે દિવસભર તેનો મૂડ ઓફ હતો. રાજેશ, શું વાત છે? તું આ દિવસોમાં બહુ પરેશાન રહે છે. સુનીતા દેવીએ ચિંતાથી પૂછ્યું. કંઈ નહીં મમ્મી, ઓફિસની ટેન્શન છે. રાજેશે નાનો જવાબ આપ્યો. બેટા, જો કોઈ પરેશાની છે તો જણાવ ને, કદાચ હું કંઈક મદદ કરી શકું. રાજેશે હસીને કહ્યું, તમે શું મદદ કરશો? મમ્મી, તમને ઓફિસની વાતો થોડી સમજ આવશે? આ વાત સાંભળીને સુનીતા દેવીને બહુ દુઃખ થયું. રાજેશે તેમને એવું કહ્યું જાણે તેઓ કંઈ જ ન સમજતા હોય. રાજુ, હું તારી માં છું. ભલે હું ભણેલી ગણેલી નથી, પણ જિંદગીનો અનુભવ છે. કદાચ કોઈ સલાહ આપી શકો. અરે મમ્મી, તમે બસ ખાવાનું બનાવો, બાકી બધું અમે જોઈ લઈશું. રાજેશે ખીજવાઈને કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીને મહેસૂસ થયું કે રાજેશ હવે તેમને માત્ર ખાવાનું બનાવવાનું મશીન સમજે છે. તેમની ભાવનાઓની, તેમના પ્રેમની, તેમની ચિંતાની કોઈ કિંમત નથી રાજેશ માટે. એ રાત્રે ડિનરના સમયે એક વધુ અપ્રિય ઘટના થઈ. સુનીતા દેવીએ બધા માટે ખાવાનું પીરસ્યું હતું. બાળકો ખુશીથી ખાઈ રહ્યા હતા, પરંતુ રાજેશનો મૂડ જોઈને લાગી રહ્યું હતું કે તે કોઈ વસ્તુથી પરેશાન છે. મમ્મી, આ શાકમાં મીઠું ઓછું છે. રાજેશે ફરિયાદ કરી. સુનીતા દેવીએ તરત મીઠાની ડબ્બી ઉઠાવીને આપી. બેટા, નાખી લે. દરરોજ આ સમસ્યા, ક્યારેક મીઠું ઓછું, ક્યારેક વધારે, ક્યારેક મસાલો ઓછો. તમે ધ્યાન તો આપો. રાજેશે ચીડાઈને કહ્યું. પ્રિયાએ પણ સાથ આપ્યો. હા મમ્મીજી, આજકાલ તમારું ધ્યાન બિલકુલ રહેતું નથી. સુનીતા દેવીએ દુઃખી થઈને કહ્યું. બેટા, હું એ જ બનાવું છું જે 30 વર્ષથી બનાવી રહી છું. તને પહેલા ક્યારેય ફરિયાદ નહોતી. રાજેશે તીક્ષ્ણ નજરથી જોયું. મમ્મી, પહેલા અને હવેમાં ફરક છે. હવે અમારો ટેસ્ટ બદલાઈ ગયો છે. તો પછી તું જણાવી દે ને કે કેવી રીતે બનાવવું છે. સુનીતા દેવીએ પૂછ્યું. અરે યાર, રાજેશે પ્લેટ ધક્કો મારીને મૂકી દીધી. દરેક વાતમાં સવાલ જવાબ. મમ્મી, તમે પોતે જ વિચારો ને કે શું કરવું જોઈએ. આ કહીને રાજેશ ઉઠીને જતો રહ્યો. સુનીતા દેવી ત્યાં જ બેઠા રહી ગયા. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ બાળકોની સામે તેઓ રડી ન શક્યા. આર્યને દાદીમાનો હાથ પકડીને કહ્યું. દાદીમા, મને તમારું ખાવાનું બહુ સારું લાગે છે. સુનીતા દેવીએ બાળકને ગળે લગાવ્યો. બેટા, તું આમ જ પ્રેમ કરતો રહેજે દાદીમાને. પરંતુ પ્રિયાને આ પણ ખરાબ લાગ્યું. આર્યન, જાઓ પોતાના રૂમમાં હોમવર્ક કરો. આ જોઈને સુનીતા દેવીને લાગ્યું કે હવે પ્રિયા તેમને બાળકોથી પણ દૂર કરવાની કોશિશ કરી રહી છે. ઘર છોડવાનો નિર્ણય. રાત્રે સુનીતા દેવી પોતાના રૂમમાં બેસીને વિચારી રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે હવે આ ઘરમાં તેમની કોઈ જરૂર નથી.
રાજેશને તેમનું ખાવાનું પસંદ નથી, તેમનો વ્યવહાર પસંદ નથી, તેમનો પ્રેમ પણ પસંદ નથી. બીજા દિવસે સવારે એક ઘટના થઈ જેણે સુનીતા દેવીને વધુ પરેશાન કરી દીધા. સુનીતા દેવીએ જોયું કે આસપાસની કેટલીક સ્ત્રીઓ તેમના વિશે વાત કરી રહી છે. અરે, સુનીતાજીનો દીકરો તો બહુ સારો છોકરો છે, પણ સાંભળ્યું છે કે ઘરમાં કંઈક તકલીફ ચાલી રહી છે. એક સ્ત્રીએ કહ્યું, હા, ગઈકાલે રાત્રે તો બહુ અવાજો આવી રહ્યા હતા, લાગે છે મા દીકરામાં કંઈક લડાઈ થઈ છે. બીજી સ્ત્રીએ કહ્યું. આ સાંભળીને સુનીતા દેવીનું દિલ દુખાયું. તેમને લાગ્યું કે હવે તો આખા મહોલ્લામાં તેમની અને રાજેશની લડાઈની વાત ફેલાઈ ગઈ છે. ઘર પાછા આવીને સુનીતા દેવીએ રાજેશને કહ્યું, બેટા, પાડોશી લોકો વાત કરી રહ્યા છે તો કરવા દો, આપણને શું ફરક પડે છે? રાજેશે બેપરવાહીથી કહ્યું, બેટા, ઇજ્જતની વાત છે, લોકો શું કહેશે કે મા દીકરા લડી રહ્યા છે. રાજેશને આ વાત સાંભળીને વધુ ગુસ્સો આવ્યો. મમ્મી, તમે હજી પણ એ જ વિચારી રહ્યા છો કે લોકો શું કહેશે? પહેલા પોતાનું ઘર તો ઠીક કરો. સુનીતા દેવી ચૂપ થઈ ગયા. તેમને સમજ આવી ગયું કે રાજેશ માટે હવે ઇજ્જત, પ્રતિષ્ઠા કંઈ જ માયને નથી રાખતું. આ દરમિયાન એક વધુ ઘટના થઈ જેણે સ્થિતિને વધુ બગાડી દીધી. સાંજે સુનીતા દેવીના ભાઈ એટલે કે રાજેશના મામાજી ઘરે આવ્યા. તેઓ સુનીતા દેવીને મળવા આવ્યા હતા. દીદી, કેમ છો? બહુ દિવસ થઈ ગયા મળે, મામાજીએ પ્રેમથી કહ્યું. સુનીતા દેવી ખુશ થઈ ગયા. અરે ભાઈ, આવો બેસો, રાજુને બોલાવું છું. મામાજીના આવવાની ખબર સાંભળીને રાજેશ આવ્યો, પરંતુ તેનો ચહેરો જોઈને જ લાગી રહ્યું હતું કે તે ખુશ નથી. પ્રણામ મામાજી. રાજેશે ઔપચારિકતા નિભાવી. જીવતો રહે બેટા, કેમ છે? બધું ઠીક છે ને? મામાજીએ પૂછ્યું. હા, બધું ઠીક છે, રાજેશે નાનો જવાબ આપ્યો. મામાજીને લાગ્યું કે રાજેશ કંઈક પરેશાન છે. તેમણે સુનીતા દેવીને પૂછ્યું, દીદી, રાજુ થોડો પરેશાન લાગી રહ્યો છે, બધું ઠીક તો છે ને? સુનીતા દેવીએ ઈશારાથી ના પાડી. તેઓ નહોતા ઈચ્છતા કે પોતાની પારિવારિક સમસ્યાની ખબર મામાજીને પડે, પરંતુ મામાજી સમજદાર હતા. તેમણે રાજેશને કહ્યું, બેટા, જો કોઈ પરેશાની છે તો જણાવ, મામા છું તારો. રાજેશને આ વાત સારી ન લાગી. તેણે કહ્યું, મામાજી, કોઈ પરેશાની નથી, બસ ઓફિસનું કામ છે. સારું, તો ઘરમાં બધા ખુશ છે? તારી મમ્મીનું ધ્યાન રાખી રહ્યો છો ને? મામાજીએ પૂછ્યું. આ સવાલ સાંભળીને રાજેશને લાગ્યું કે મામાજી તેના પર શંકા કરી રહ્યા છે. તેણે કહ્યું, હા મામાજી, મમ્મીનું પૂરું ધ્યાન રાખીએ છીએ. પરંતુ મામાજીની સામે પણ રાજેશનો વ્યવહાર કંઈક વિચિત્ર હતો. તે ન તો મામાજી સાથે ખુલીને વાત કરી રહ્યો હતો, ન તો તેમનું સ્વાગત કરી રહ્યો હતો. જમતી વખતે મામાજીએ વખાણ કર્યા, દીદી, બહુ સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું છે. સુનીતા દેવી હસ્યા. તારા માટે ખાસ બનાવ્યું છે. પરંતુ રાજેશે તરત કહ્યું, મામાજી, મમ્મી રોજ આટલું સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે, આજે કંઈ ખાસ નથી. આ વાત સાંભળીને સુનીતા દેવીને દુઃખ થયું. રાજેશે આ રીતે કહ્યું, જાણે તેઓ હંમેશા સારું ખાવાનું બનાવતા હોય. પરંતુ સુનીતા દેવી જાણતા હતા કે રાજેશ રોજ તેમના ખાવામાં કમી કાઢે છે. મામાજી જતા રહ્યા તો રાજેશે સુનીતા દેવીને કહ્યું, મમ્મી, મામાજીની સામે ઘરની વાતો ન કરશો. કેમ બેટા, કંઈ ખોટું છે શું? સુનીતા દેવીએ પૂછ્યું. ખોટાની વાત નથી, પણ ઘરની વાતો ઘરમાં જ રહેવી જોઈએ, રાજેશે કહ્યું. સુનીતા દેવીને લાગ્યું કે રાજેશને ડર છે કે ક્યાંક મામાજીને ખબર ન પડી જાય કે તે પોતાની મા સાથે કેવો વ્યવહાર કરે છે. દિવસો દિવસ સ્થિતિ બગડતી જઈ રહી હતી. રાજેશનો વ્યવહાર સુનીતા દેવી સાથે વધુ કડક થતો જઈ રહ્યો હતો. તે દરેક નાની વાતમાં તેમનાથી નારાજ થઈ જતો હતો. એક દિવસ સુનીતા દેવીએ રાજેશને કહ્યું, બેટા, હું સમજી નથી રહી કે મેં કઈ ભૂલ કરી છે, તું સાફ સાફ જણાવી દે. રાજેશે કહ્યું, મમ્મી, ભૂલની વાત નથી, વાત એ છે કે હવે અમારી લાઈફસ્ટાઈલ અલગ છે, તમે એમાં ફિટ નથી થઈ શકતા. લાઈફસ્ટાઈલ આ શું હોય છે?
સુનીતા દેવીએ પૂછ્યું. રાજેશે પરેશાન થઈને કહ્યું, અરે મમ્મી, લાઈફસ્ટાઈલ એટલે જીવવાની રીત. હવે અમારી જીવવાની રીત અલગ છે, તમારી અલગ છે. સુનીતા દેવીને સમજ આવી ગયું કે રાજેશ તેમને કહી રહ્યો છે કે તેઓ હવે આ ઘર માટે સુટબલ નથી. તો પછી શું કરું હું? સુનીતા દેવીએ દુઃખી થઈને પૂછ્યું. રાજેશે થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું, મમ્મી, તમે ચાહો તો પોતાના ભાઈ પાસે રહી શકો છો. મામાજીનું ઘર પણ તો મોટું છે. આ સાંભળીને સુનીતા દેવીને લાગ્યું જાણે કોઈએ તેમના દિલ પર તીર માર્યું હોય. રાજેશે સાફ સાફ કહી દીધું હતું કે તેઓ આ ઘર છોડીને ક્યાંક બીજે જતા રહે. રાજુ, તું આ શું કહી રહ્યો છે? આ ઘર મારું છે. સુનીતા દેવીએ આંસુભરી આંખોથી કહ્યું, મમ્મી, ઘર તો છે, પણ હવે હાલત બદલાઈ ગયા છે, તમે સમજો ને. સુનીતા દેવીને સમજ આવી ગયું કે રાજેશ તેમને ઘરથી બહાર કાઢવાનું વિચારી રહ્યો છે, પરંતુ તેઓ આટલી સરળતાથી માની ન શકે એમ હતા. બેટા, જો હું અહીંથી જતી રહી તો બાળકોનું શું થશે? કોણ જોશે તેમને? સુનીતા દેવીએ પૂછ્યું. રાજેશે કહ્યું, પ્રિયા છે ને, તે સંભાળી લેશે. અને ખાવાનું કોણ બનાવશે? અરે મમ્મી, આજકાલ તો કુકિંગ પણ સરળ થઈ ગઈ છે, પ્રિયા શીખી જશે. સુનીતા દેવીને લાગ્યું કે રાજેશે બધું વિચારી સમજીને કહ્યું છે. તેણે દરેક સવાલનો જવાબ તૈયાર રાખ્યો છે. એ રાત્રે સુનીતા દેવીને બિલકુલ ઊંઘ ન આવી. તેઓ આખી રાત વિચારતા રહ્યા કે શું ખરેખર તેમને આ ઘર છોડવું જોઈએ? પરંતુ આ કેવી રીતે શક્ય છે? આ ઘર તેમણે પોતાના પતિ સાથે મળીને બનાવ્યું હતું. રાજેશને ઉછેર્યો હતો. અહીંની દરેક વસ્તુમાં તેમની યાદો છે. બીજા દિવસે સવારે પ્રિયાએ સુનીતા દેવીને કહ્યું, મમ્મીજી, રાજેશે જણાવ્યું છે કે તમે મામાજી પાસે જવાનું વિચારી રહ્યા છો. સુનીતા દેવી ચોંકી ગયા. રાજેશે પ્રિયાને પણ જણાવી દીધું હતું. નહીં બેટા, મેં કંઈ નથી વિચાર્યું. સુનીતા દેવીએ કહ્યું, મમ્મીજી, જો તમે ઈચ્છો છો તો જઈ શકો છો, અમે તમને રોકીશું નહીં. પ્રિયાએ એવું કહ્યું જાણે તે કોઈ અહેસાન કરી રહી હોય. સુનીતા દેવીને સમજ આવી ગયું કે રાજેશ અને પ્રિયા મળીને તેમને ઘરથી બહાર કાઢવાનું ષડયંત્ર કરી રહ્યા છે. દિવસભર સુનીતા દેવીનું મન બહુ ભારે રહ્યું. સાંજે જ્યારે રાજેશ આવ્યો તો તેમણે તેમની સાથે વાત કરવાની કોશિશ કરી. રાજુ, તું સાચેમાં ઈચ્છે છે કે હું આ ઘર છોડી દઉં? રાજેશે સીધો જવાબ આપ્યો, મમ્મી, આ માત્ર મારી ઈચ્છાની વાત નથી, આ જરૂરિયાતની વાત છે. જરૂરિયાત? કેવી જરૂરિયાત? મમ્મી, આજકાલ દરેક ઘરમાં એ જ થઈ રહ્યું છે. વૃદ્ધ લોકો પોતાના બાળકો સાથે એડજસ્ટ નથી કરી શકતા, પછી બધાને પરેશાની થાય છે. સુનીતા દેવીને લાગ્યું કે રાજેશ તેમને વૃદ્ધ અને બેકાર જણાવી રહ્યો છે. તો તને લાગે છે હું વૃદ્ધ થઈ ગઈ છું અને બેકાર છું? સુનીતા દેવીએ પૂછ્યું. મમ્મી, બેકારની વાત નથી, પણ હવે તમારી વિચારસરણી અને અમારી વિચારસરણીમાં ફરક છે. સુનીતા દેવીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે કહ્યું, રાજુ, મેં તને જન્મ આપ્યો છે, તને પાળ્યો છે, શું એની કોઈ કિંમત નથી? રાજેશે કહ્યું, મમ્મી, એની કિંમત છે, પણ એનો મતલબ એ નથી કે અમે આખી જિંદગી એકબીજાથી બંધાઈને રહીએ. આ વાત સાંભળીને સુનીતા દેવીને લાગ્યું જાણે રાજેશ તેમને એક બોજ સમજી રહ્યો છે. ઠીક છે રાજુ, જો તને લાગે છે હું બોજ છું તો હું ચાલી જઈશ. સુનીતા દેવીએ દુઃખી થઈને કહ્યું. રાજેશને લાગ્યું કે હવે સુનીતા દેવી માની ગયા છે. તેણે કહ્યું, મમ્મી, બોજની વાત નથી, પણ આ બધા માટે સારું રહેશે. સુનીતા દેવીએ કંઈ ન કહ્યું. તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા. માનો અંતિમ શબ્દ. એ રાત્રે સુનીતા દેવીએ પોતાનો નિર્ણય કરી લીધો. જો રાજેશ ખરેખર ઈચ્છે છે કે તેઓ આ ઘર છોડી દે તો તેઓ છોડી દેશે, પરંતુ આ એટલું સરળ નહોતું. 35 વર્ષનું ઘર, આટલી બધી યાદો, બાળકો, બધું છોડીને જવું કેટલું મુશ્કેલ છે. બીજા દિવસે સવારે સુનીતા દેવીએ પોતાના ભાઈને ફોન કર્યો. ભાઈ, હું તારી પાસે આવવા ઈચ્છું છું, થોડા દિવસ રહીશ. કેમ દીદી?
બધું ઠીક તો છે ને? મામાજીએ ચિંતાથી પૂછ્યું. હા ભાઈ, ઠીક છે, બસ મન કરી રહ્યું છે. મામાજીને લાગ્યું કે કંઈક વાત છે, પણ તેમણે વધુ ન પૂછ્યું. ઠીક છે દીદી, આવી જા. ફોન મૂક્યા પછી સુનીતા દેવીએ પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. જ્યારે રાજેશને ખબર પડી તો તે ખુશ થઈ ગયો. સારું છે મમ્મી, મામાજી પાસે આરામ મળશે તમને, રાજેશે કહ્યું. પ્રિયા પણ ખુશ લાગી રહી હતી. હા મમ્મીજી, ત્યાં તમારું મન લાગશે. પરંતુ બાળકો પરેશાન હતા. આર્ય અને આરુષિ રડી રહ્યા હતા. દાદીમા, તમે ક્યાં જઈ રહ્યા છો? આરુષિએ રડતા રડતા પૂછ્યું. બેટા, દાદીમા પોતાના ભાઈ પાસે જઈ રહ્યા છે. થોડા દિવસમાં પાછા આવી જઈશ. સુનીતા દેવીએ બાળકને સમજાવવાની કોશિશ કરી, પરંતુ બાળકો સમજી રહ્યા હતા કે આ માત્ર થોડા દિવસની વાત નથી. સાંજે સુનીતા દેવી જવા માટે તૈયાર થઈ ગયા. તેમણે એક નાનો બેગ પેક કર્યો હતો. બાકીનો સામાન તેમણે ત્યાં છોડી દીધો હતો. રાજેશે કહ્યું. મમ્મી, હું તમને મૂકવા આવું? નહીં બેટા, હું રિક્ષામાં ચાલી જઈશ, સુનીતા દેવીએ કહ્યું. ઘરથી નીકળતી વખતે સુનીતા દેવીનું દિલ બહુ ભારે હતું. તેઓ દરેક રૂમને જોઈ રહ્યા હતા, દરેક વસ્તુને જોઈ રહ્યા હતા. અહીંની દરેક વસ્તુમાં તેમની યાદો હતી. દરવાજા સુધી આવીને સુનીતા દેવી રોકાઈ ગયા. તેમણે ફરીથી રાજેશને જોયો. રાજેશનો ચહેરો બિલકુલ સામાન્ય હતો, જાણે કંઈ જ ન થયું હોય. પ્રિયા પણ ત્યાં ઊભી હતી. બાળકો રડી રહ્યા હતા. ત્યારે સુનીતા દેવીએ કંઈક કહ્યું, જે સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ. રાજુ બેટા, હું જઈ રહી છું, પણ જતા જતા એક વાત કહેવા ઈચ્છું છું. રાજેશે પૂછ્યું. શું વાત છે મમ્મી? સુનીતા દેવીની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું. બેટા, મેં તને ક્યારેય એ નથી જણાવ્યું કે તારા પપ્પાના મૃત્યુ પછી કેટલી મુશ્કેલીઓ આવી, કેટલી રાતો ભૂખ્યા પેટે કાઢી છે તારા માટે, પણ મેં ક્યારે તને અહેસાસ નથી થવા દીધો. રાજેશ ચૂપ હતો. સુનીતા દેવીએ આગળ કહ્યું. જ્યારે તું નાનો હતો અને તને તાવ આવતો હતો તો આખી રાત જાગીને તારા માથા પર પાણીની પટ્ટી રાખતી હતી. જ્યારે તને કંઈ જોઈતું હતું તો પોતાની જરૂરિયાતો છોડીને તારી જરૂરિયાતો પૂરી કરતી હતી. હવે રાજેશની આંખો પણ ભીની થઈ રહી હતી. બેટા, હું તને એ નથી કહી રહી કે તું મારા અહેસાન તળે દબાયેલો રહે, પણ એટલું તો યાદ રાખજે કે એક માનો પ્રેમ ક્યારેય ખતમ નથી થતો. આ કહીને સુનીતા દેવીએ પ્રિયા તરફ જોયું. પ્રિયા બેટા, તું પણ એક દિવસ માં બનીશ, જ્યારે તને સમજ આવશે કે માનું દિલ કેવું હોય છે. પ્રિયાના પણ આંસુ નીકળી આવ્યા. પછી સુનીતા દેવીએ બાળકોને ગળે લગાવ્યા. આર્યન, આરુષિ, દાદીમાને યાદ રાખજો અને હંમેશા પોતાના મમ્મી પપ્પાનો આદર કરજો. બાળકો રડી રહ્યા હતા. અંતે સુનીતા દેવીએ રાજેશને કહ્યું. રાજુ બેટા, આજે તે તારી માને ઘરથી કાઢી છે, પણ એક દિવસ તારા બાળકો પણ મોટા થશે, ત્યારે તને સમજ આવશે કે આજે તે શું કર્યું છે. આ કહીને સુનીતા દેવી ઘરથી નીકળી ગયા. રાજેશ ત્યાં જ ઊભો રહી ગયો. તેના મનમાં હવે પસ્તાવો થવા લાગ્યો હતો, પણ હવે શું થઈ શકતું હતું? સુનીતા દેવી જઈ ચૂક્યા હતા. તે રાત્રે આખા ઘરમાં એક વિચિત્ર સન્નાટો હતો. બાળકો રડી રડીને સૂઈ ગયા હતા. પ્રિયા પણ પરેશાન લાગી રહી હતી. અને રાજેશને પોતાની માની છેલ્લી વાતો યાદ આવી રહી હતી. પસ્તાવો અને પુનરાગમન. મિત્રો, આ હતો તે પળ જ્યારે એક માએ પોતાના ઘરને અલવિદા કહ્યું હતું, પરંતુ તેમની છેલ્લી વાતથી બધા હચમચી ગયા હતા. રાજેશને હવે અફસોસ થઈ રહ્યો હતો કે તેણે શું ભૂલ કરી છે. બીજા દિવસથી રાજેશનું મન બહુ ભારે થવા લાગ્યું. ઘરમાં માની કમી સ્પષ્ટ દેખાઈ રહી હતી. પ્રિયાએ ખાવાનું બનાવવાની કોશિશ કરી, પણ તે સુનીતા દેવી જેવું સ્વાદિષ્ટ નહોતું બની રહ્યું. બાળકો રોજ દાદીમાને યાદ કરતા. પપ્પા, દાદીમા ક્યારે આવશે? તેઓ રોજ પૂછતા. રાજેશ પાસે કોઈ જવાબ નહોતો. ઓફિસમાં પણ રાજેશનું મન નહોતું લાગી રહ્યું. તેના સહકર્મીઓ પણ નોટિસ કરવા લાગ્યા કે રાજેશ કંઈક પરેશાન રહે છે. રાજેશ, શું વાત છે? તું આ દિવસોમાં બહુ ઉદાસ રહે છે, તેના એક મિત્રએ પૂછ્યું. રાજેશે પોતાની સમસ્યા જણાવી. મિત્રએ કહ્યું, યાર, તે
તે આ શું કર્યું? માને ઘરથી કાઢી મૂકી? નહીં યાર, કાઢી નથી મૂકી. બસ પરિસ્થિતિઓ એવી થઈ ગઈ હતી. રાજેશ, માને ઘરથી મોકલવું ક્યારેય પણ યોગ્ય નથી હોતું. તારે તેમને પાછા બોલાવવા જોઈએ. રાજેશને સમજ આવી રહ્યો હતો કે તેને ભૂલ કરી છે, પણ હવે તે કેવી રીતે પાછા બોલાવે? શું કહે? ઘરમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી હતી. પ્રિયા આખો દિવસ પરેશાન રહેતી. બાળકો વાત વાતમાં દાદીમાને યાદ કરતા અને રાજેશને પોતાની માની દરેક વાત યાદ આવી રહી હતી. એક દિવસ નાની આરુષી બીમાર થઈ ગઈ. તેજ તાવ હતો. પ્રિયા પરેશાન થઈ ગઈ. રાજેશ, આરુષીનો તાવ ઉતરી નથી રહ્યો, ડોક્ટર પાસે લઈ જઈએ. ડોક્ટરે દવા આપી, પણ કહ્યું કે આખી રાત જાગીને જોવું પડશે. રાતભર પ્રિયા અને રાજેશ જાગતા રહ્યા, પરંતુ બંનેને સુનીતા દેવી યાદ આવી રહ્યા હતા. જ્યારે પણ કોઈ બાળક બીમાર થતું હતું, સુનીતા દેવી આખી રાત જાગીને તેની દેખભાળ કરતા હતા. કાશ મમ્મી અહીં હોત, પ્રિયાએ કહ્યું. રાજેશના મનમાં પણ એ જ વાત આવી. સવાર સુધીમાં આરુષીનો તાવ ઉતરી ગયો, પરંતુ આ ઘટનાએ રાજેશને વધુ પરેશાન કરી દીધો. દીકરાનો પસ્તાવો. પેલી બાજુ સુનીતા દેવી પોતાના ભાઈના ઘરમાં હતા. મામાજી અને તેમના પત્ની બહુ પ્રેમથી તેમની દેખભાળ કરી રહ્યા હતા, પરંતુ સુનીતા દેવીનું મન ત્યાં નહોતું લાગી રહ્યું. દીદી, તમે પરેશાન લાગી રહ્યા છો, શું વાત છે? મામાજીના પત્નીએ પૂછ્યું. સુનીતા દેવીએ પોતાની આખી સમસ્યા જણાવી. અરે દીદી, રાજેશે આ શું કર્યું? આટલો સારો છોકરો હતો. મામીજીએ કહ્યું, ખબર નથી કેવી રીતે બદલાઈ ગયો. સુનીતા દેવીએ દુઃખી થઈને કહ્યું. મામાજીએ કહ્યું, દીદી, હું રાજેશ સાથે વાત કરીશ. નહીં ભાઈ, હવે કંઈ ફાયદો નથી. જો તે ખરેખર ઈચ્છતો હોય કે હું પાછી આવું તો પોતે આવીને બોલાવત. સુનીતા દેવી રોજ રાજેશની રાહ જોતા હતા કે કદાચ તે આવીને તેમને પાછા લઈ જાય, પરંતુ રાજેશનો કોઈ ફોન ન આવ્યો, કોઈ સંદેશ ન આવ્યો. અહીં રાજેશ પણ પરેશાન હતો. તે ઈચ્છતો હતો કે માને પાછા બોલાવે, પણ તેને લાગી રહ્યું હતું કે હવે કેવી રીતે બોલાવે, શું કહે. એક દિવસ પ્રિયાએ રાજેશને કહ્યું, રાજેશ, હવે મમ્મીજીને પાછા બોલાવી લઈએ. ઘરમાં તેમની બહુ કમી છે. હા, મને પણ લાગી રહ્યું છે. રાજેશે કહ્યું, તો પછી જઈને લઈ આવો તેમને. રાજેશે હિંમત કરીને મામાજીના ઘરે ફોન કર્યો. મામાજી, મમ્મી કેમ છે? રાજુ, તારી મમ્મી ઠીક છે, પણ બહુ ઉદાસ રહે છે. મામાજીએ કહ્યું. મામાજી, હું મમ્મી સાથે વાત કરી શકું? હા હા, ચોક્કસ, હું હમણાં જ બોલાવું છું. સુનીતા દેવી ફોન પર આવ્યા. રાજુ, જી મમ્મી. રાજેશનો અવાજ કાંપી રહ્યો હતો. કેમ છો બેટા? બધું ઠીક છે ને? હા મમ્મી, બધું ઠીક છે. તમે કેમ છો? હું પણ ઠીક છું. રાજેશ કંઈક કહેવા ઈચ્છતો હતો, પણ કહી શકતો નહોતો. મમ્મી, ઘરે પાછા આવી જાઓ. રાજેશે આખરે કહી જ દીધું. સુનીતા દેવી ચૂપ રહી ગયા. મમ્મી, બાળકો તમને બહુ યાદ કરી રહ્યા છે. પ્રિયા પણ કહી રહી છે કે તમે પાછા આવી જાઓ. રાજુ, તું શું ઈચ્છે છે? સુનીતા દેવીએ પૂછ્યું. રાજેશને સમજ આવી ગયું કે મમ્મી તેને એ પૂછી રહ્યા છે કે શું તે ખરેખર ઈચ્છે છે કે તેઓ પાછા આવે, કે માત્ર ઔપચારિકતા કરી રહ્યો છે. મમ્મી, હું ઈચ્છું છું કે તમે ઘરે પાછા આવી જાઓ. મને અહેસાસ થઈ ગયો છે કે મેં ભૂલ કરી છે. આ સાંભળીને સુનીતા દેવીની આંખોમાં આંસુ આવી ગયા. રાજુ, તું ખરેખર ઈચ્છે છે? જી મમ્મી, હું બહુ ઈચ્છું છું. હું તમને લેવા આવી રહ્યો છું. સુનીતા દેવીનું હૃદય ખુશીથી ભરાઈ ગયું. આખરે તેમનો દીકરો તેમને પાછા બોલાવી રહ્યો હતો. સાંજે રાજેશ મામાજીના ઘરે પહોંચ્યો. સુનીતા દેવીને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ. મમ્મી થોડા નબળા લાગી રહ્યા હતા. મમ્મી, ચાલો ઘરે જઈએ. સુનીતા દેવીએ પોતાનો સામાન પેક કર્યો. મામાજીએ કહ્યું, દીદી, જો ફરી કોઈ પરેશાની થાય તો અહીં આવી જજો. નહીં ભાઈ, હવે બધું ઠીક રહેશે. સુનીતા દેવીએ કહ્યું. ઘરના રસ્તામાં રાજેશે કહ્યું, મમ્મી, મને માફ કરી દો, મેં બહુ ભૂલ કરી છે. સુનીતા દેવીએ પ્રેમથી કહ્યું, બેટા, જે થયું તે થયું, હવે બધું ભૂલી જા. તને સમજ આવી ગઈ છે, એ જ ઘણું છે.
ઘરે પહોંચીને જોયું તો બાળકો દોડી આવ્યા. દાદીમાં તેઓ ચીસો પાડતા આવ્યા. સુનીતા દેવીએ બાળકોને ગળે લગાવ્યા. આંસુ તેમની આંખોમાંથી વહી રહ્યા હતા. પ્રિયા પણ આવી. મમ્મીજી, આવી ગયા તમે? અમને તમારી બહુ જરૂર હતી. એ રાત્રે ખાવાનું ખાતી વખતે રાજેશે કહ્યું, મમ્મી, તમારા હાથનું ખાવાનું કેટલું સ્વાદિષ્ટ છે. અમને અહેસાસ થઈ ગયો. સુનીતા દેવી હસ્યા. બેટા, આ તો હું રોજ જ બનાવતી હતી. હા મમ્મી, પણ હવે અમને તેની કિંમત ખબર પડી. એ દિવસ પછી રાજેશનો વ્યવહાર બિલકુલ બદલાઈ ગયો. તે સુનીતા દેવીનો બહુ આદર કરવા લાગ્યો. તેમની દરેક વાત સાંભળતો, તેમનું ધ્યાન રાખતો. પ્રિયા પણ સુનીતા દેવી સાથે સારો વ્યવહાર કરવા લાગી. બાળકો તો એમ જ ખુશ હતા કે દાદીમાં પાછા આવી ગયા છે. એક દિવસ રાજેશે સુનીતા દેવીને કહ્યું, મમ્મી, હું તમને વચન આપું છું કે હવે ક્યારે તમને પરેશાન નહીં કરું. તમે અમારી મમ્મી છો, અમારા જીવ છો. સુનીતા દેવીએ કહ્યું, બેટા, જે થયું તે થયું. હવે બધું ભૂલી જા. આપણે ફરીથી ખુશીથી રહેશું. અને ખરેખર એ પછી તે ઘરમાં ફરીથી ખુશીઓ પાછી ફરી. રાજેશને સમજ આવી ગયું હતું કે માનો પ્રેમ અનમોલ હોય છે. પ્રિયાને પણ અહેસાસ થઈ ગયો કે સાસુ વહુના સંબંધમાં પ્રેમ અને આદર કેટલું જરૂરી છે. બોધપાઠ મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે મા બાપનો પ્રેમ આ દુનિયામાં સૌથી અનમોલ છે. તેઓ આપણા માટે પોતાનો જીવ પણ ન્યોછાવર કરી દે છે. પરંતુ જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ તો ક્યારેક તેમની કિંમત ભૂલી જઈએ છીએ. રાજેશને પણ ત્યારે અહેસાસ થયો જ્યારે તેની માં ઘર છોડીને ચાલી ગઈ. ત્યારે તેને ખબર પડી કે માનું મહત્વ શું છે. તેમનો પ્રેમ, તેમની દેખભાળ, તેમનું ખાવાનું, આ બધું કેટલું કિંમતી છે. આ વાર્તા દરેક દીકરા દીકરી માટે એક સબક છે. આપણે ક્યારેય પણ પોતાના મા બાપને બોજ ન સમજવા જોઈએ. જે રીતે તેઓ આપણા બાળપણમાં આપણી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા, એ જ રીતે આપણે પણ તેમના વૃદ્ધાવસ્થામાં તેમનો સાથ આપવો જોઈએ. માનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. તેઓ પોતાના બાળકોની ખુશી માટે પોતાની ખુશી ભૂલી જાય છે. પરંતુ જ્યારે બાળકો તેમને સમજવાથી ઇનકાર કરી દે છે તો તેમનું દિલ તૂટી જાય છે. પ્રિયા જેવી વહુઓને પણ સમજવું જોઈએ કે સાસુ પણ એક માં હોય છે. જો તેઓ પોતાની સાસુ સાથે સારો વ્યવહાર કરશે તો ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. રાજેશની આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે પરિવારની એકતા સૌથી મહત્વપૂર્ણ છે. પૈસા આવશે જશે, પણ મા બાપનો પ્રેમ એકવાર જતો રહે તો પાછો આવતો નથી. આજના યુગમાં જ્યારે સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે, આ વાર્તા આપણને યાદ અપાવે છે કે વૃદ્ધોનો આદર કરવો આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. તેઓ આપણા અનુભવના ખજાના છે. તેમનાથી ઘણું બધું શીખી શકાય છે. એટલે મિત્રો, જો તમારા ઘરમાં પણ મા બાપ છે તો તેમનો આદર કરો, તેમની વાતો સાંભળો, તેમને લાગવા દો કે તેઓ તમારા માટે જરૂરી છે. કારણ કે જ્યારે તેઓ નહીં રહે તો તમને તેમની દરેક વાત યાદ આવશે. માનો પ્રેમ, માની મમતા, માની દુઆઓ, આ બધું અનમોલ છે. તેમની કિંમત સમજો જ્યાં સુધી સમય છે. મા બાપથી મોટો આ દુનિયામાં કોઈ નથી. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને નવી વાર્તા સાંભળવા સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.